ભારતના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે શહેરના બગવાડા પાસે સ્થાપિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પાટણ શહેર અને તાલુકા વણકર સમાજ સેવા ટ્રસ્ટ અને આ વિસ્તારના અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સમાજ સહિત ભાજપ કોંગ્રેસના કાર્યકરોએ ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી તેઓને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી। તેઓની સેવાને આજે ખાસ યાદ કરીને ડોક્ટર બાબા આંબેડકર અમર રહો, બાબા સાહેબ અમર રહોના નારાથી સમગ્ર વાતાવરણને ગજવી મૂક્યું હતું। આ પ્રસંગે પાટણ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ઘેમરભાઈ દેસાઈએ જણાવ્યું કે 6ઠી ડિસેમ્બર એટલે ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિન નિમિત્તે પાટણ શહેર અને જિલ્લા કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરોએ બાબાને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી। તેઓને શત નમન કરી તેઓ દ્વારા અપાયેલા હકો અને બંધારણને યાદ કર્યા હોવાનું જણાવ્યું હતું। જય ભીમ સેનાના પ્રમુખ ઉત્તમભાઈ ડોડિયાએ જણાવ્યું કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે જય ભીમ સેના દ્વારા તેઓને માલ્યાર્પણ કરી તેઓને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પિત કરી બંધારણ સાથે ચેડા કરી તેમને ખતમ કરવાની વાત કરી રહ્યા હોય ત્યારે સમગ્ર સમાજને એક થવા આહવાન કર્યું હતું। આજે 6ઠી ડિસેમ્બર આપણા ભારત દેશના ઘડવૈયા અને જેમણે બંધારણ ઘડ્યું છે અને આ ભારત દેશની આમ જનતાને જે હકો આપ્યા છે એવા સન્માનીય સ્વર્ગસ્થ બાબા સાહેબ આંબેડકરના નિર્માણ દિવસ નિમિત્તે આજે પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને પાટણ શહેર કોંગ્રેસના તમામ આગેવાનોએ માલ્યાર્પણ કરી અને એમના તમામ હકો આજે જે ભારત દેશને જે સંવિધાન પણ આપ્યું છે અને જે હકો આપ્યા છે એને આજે ઉજાગર કરી અને ધન્યતા અનુભવી અને માલાર્પણ કરી। ભારતના બંધારણના ઘડવૈયા દલિતો અને ગરીબોના મથિયા એવા ડૉક્ટર બાબા આંબેડકરની નિર્વાણ દિન નિમિત્તે જય ભીમ સેના દ્વારા અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ। આજના સત્તાધીશો બાબા આંબેડકરે બાંધેલું બંધારણ જે દુનિયાનું સર્વશ્રેષ્ઠ બંધારણ છે એની અંદર ચેડા કરી આ બંધારણ નાબૂદ કરવા જે કાવા દાવા કરી રહ્યા છે એ દલિત સમાજ સખત શબ્દોમાં વખોડી કાઢે છે અને જ્યાં સુધી દલિતો એક નહીં થાય અને 14મી એપ્રિલ હોય કે 6ઠી ડિસેમ્બર હોય આ ઉજવવાનો મુખ્ય ધ્યેય એક જ હોય છે કે દલિતો જાગો, આ સત્તાધીશો આજની અનામતો અને બંધારણ પર જે ચેડા કરે છે એ કોઈ પણ ભોગે દલિત સમાજ સ્વીકારશે નહીં અને બંધારણ કાયમ માટે રહે એવી આશા છે।